નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। તમામ ખેડૂતો માટે આ સમાચાર જાણવા ખૂબ જ અગત્યના અને જરૂરી છે। દેવા માફીને લઈને મિત્રો મોટા સમાચાર છે કે મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા પર આવ્યા, મુખ્યમંત્રી ગુજરાતના બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન રામબાણ છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ વચન તેનું ખોટું સાબિત થતું દેખાઈ રહ્યું છે, કારણ કે આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું। કારણ કે મિત્રો વર્ષ 2022નું વર્ષ તો જતું રહ્યું, 2 વર્ષ થઈ ચૂક્યા છે, છતાં પણ મિત્રો ખેડૂતોની આવક બમણી તો નથી થઈ, પરંતુ કેટલાક ખેડૂતોની આવક અડધી જરૂર થઈ ચૂકી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં પણ 450માં ગેસ મળી શકે છે કે નહીં? મિત્રો, રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં જ ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે। જાહેરાતમાં મિત્રો લખ્યું છે કે મોદીજીની ગેરંટી થઈ સાકાર અને 450 રૂપિયામાં મળશે રાંધણ ગેસ સિલિન્ડર, જેને પગલે મિત્રો ગુજરાતમાં ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મિત્રો લોકોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકાર 450માં ગેસ સિલિન્ડર આપશે કે નહીં? આ મુદ્દે મિત્રો તમારો શું મત છે કોમેન્ટ કરીને નીચે જણાવી દેજો, કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે। તો રાજસ્થાનમાં 450માં ગેસ આપવામાં આવે છે તો ગુજરાતના લોકોને પણ શા માટે ના આપવામાં આવે? અને મિત્રો ચૂંટણી પણ નજીક છે તો બની શકે કે ભાજપ સરકાર ગુજરાતીઓને ભેટ આપી શકે અને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે આવો જાણીએ। મિત્રો, પ્રધાનમંત્રી મોદીએ પોતાની સંપત્તિ જાહેર કરી, જેમાં પ્રધાનમંત્રી પાસે હવે કોઈ પણ જીવન વીમા પોલિસી નથી, કોઈ પણ મિલકત પણ નથી અને 31 માર્ચ 2023ની સ્થિતિએ તેમની પાસે કુલ 2.60 કરોડ રૂપિયાની સંપત્તિ છે। આ ઘોષણા મિત્રો પીએમઓ વેબસાઇટ પર કરાઈ છે અને પ્રધાનમંત્રીએ કોઈ પણ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પણ નથી કર્યું। સાથે જ મિત્રો તેમની પાસે કોઈ પણ પ્રકારની કાર પણ નથી। જો કે તેમની પાસે મિત્રો જોઈએ તો 2,01,660 રૂપિયાની કિંમતની 4 સોનાની વીંટી છે। બેંકમાં મિત્રો માત્ર 574 રૂપિયા છે અને રોકડા 30,240 રૂપિયા। આટલી મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપત્તિ દેખાય છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો, જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો તમારે લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની આર્થિક સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત મિત્રો 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે। સાથે જ મિત્રો મોબાઈલ જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, આ બંને કેસની અંદર મિત્રો તમને આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને અરજી સબમિટ કરવાની રહેશે। થોડા દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 6,000 રૂપિયા જમા થશે। કારણ કે મિત્રો અત્યારે જે છે તે ફોનની જરૂરિયાત ખૂબ જ વધી ચૂકી છે। કેટલાક ખેડૂતો મોબાઈલના માધ્યમથી મિત્રો ખેતી શીખે છે, અન્ય વિડીયોમાંથી મિત્રો ખાતર અને બિયારણનું નોલેજ મેળવે છે, સાથે જ ખેતી કઈ રીતના સારી કરી શકાય આ દરેક વસ્તુ મિત્રો અને સાથે જ યોજનાઓના ફોર્મ ભરવા, યોજનાઓ વિશે જાણવું, આ દરેક માહિતી મિત્રો મોબાઈલ દ્વારા ખેડૂતો જાણે છે, જેથી કરીને સરકાર દરેક ખેડૂત મોબાઈલ વાપરી શકે તે માટે આ યોજના ચલાવી રહી છે અને ખેડૂતોને મોબાઈલ મળી રહે તે માટે 6,000 સહાય પણ આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે 35,000 રૂપિયાની સહાય જાહેર। મિત્રો, સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે। આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય માટે મિત્રો વાત કરીએ તો રાજ્ય માટે 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1,500 યુગલોના સમૂહ લગ્નના શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે। આ ઉપરાંત મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને છોકરીઓની ઉંમર 18 વર્ષની અને વરની ઉંમર 21 વર્ષથી વધારે છે। નિરાધાર કન્યાઓ, વિધવા પુત્રીઓ અને વિકલાંગ માતા પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે। એટલે કે મિત્રો જે પણ દીકરીઓ જેમના પિતાઓ નથી અથવા તો કોઈક વિધવા પુત્રીઓ છે, સાથે જ મિત્રો જેના વિકલાંગ માતા પિતા હોય અથવા તો કોઈ વિકલાંગ પુત્રી હોય તો તેવી દરેક છોકરીઓને દીકરીઓને મિત્રો લગ્ન કરવા માટે આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. મિત્રો યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના અને આ યોજના હેઠળ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની સરકારી બેંકમાંથી લોન આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આગળ આવી શકે, આર્થિક રીતે સદ્ધર થઈ શકે અને નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ યોજના ચલાવવાનો. તો મિત્રો જે પણ લોકોને પૈસાની જરૂર હોય તો માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે મિત્રો બેંકમાંથી 10,000 થી 20,000 રૂપિયા સુધીની લોન આ યોજના અંતર્ગત મેળવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, જેની અંદર સરકારે મિત્રો ખરીફ વાવણી માટે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને આ માટે સરકારે ફંડ બહાર પાડ્યું છે. 24,420 કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવ્યા છે. સરકારનું કહેવું એવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી ખાતર 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર સુધી મિત્રો P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. એટલે કે મિત્રો સરકાર જે છે તે ખેડૂતોને સારું ખાતર આપી રહે અને સસ્તું ખાતર મળી રહે તે માટે પ્રયાસો કરી રહી છે અને ખેડૂતોને ખાતર સસ્તા ભાવે મળી રહે તે માટે સરકારે 24,000 થી વધારે કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2024માં 25,000 રૂપિયાની સહાય મળશે ખેડૂતોને. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતીઓમાંથી રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33% થી લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવશે. કુદરતી આફતોને કારણે મિત્રો જે પણ નુકસાન ખેડૂતોને થયું છે તો તેવા કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે જો ખેડૂતોને ખેતરની અંદર નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 એકર માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે. એટલે કે મિત્રો ખેડૂતોને પૂર, દુષ્કાળ, માવઠું, વાવાઝોડું આવી કોઈ પણ કુદરતી આફતીઓને કારણે જો નુકસાન થાય છે તો સરકાર તેવા કિસ્સામાં ખેડૂતોની સામે જોવે છે અને 33% થી લઈને 60% થી વધારે જો નુકસાન થયું હોય તો ખેડૂતોને આવા કિસ્સામાં 20,000 થી 25,000ની સહાય પણ ચૂકવવામાં આવે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. મિત્રો જોઈએ તો ગુજરાતના લગભગ દરેક ખેડૂતોના માથે થોડું ઘણું દેવું દેખાઈ રહ્યું છે. ત્યારે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તેમાં પણ મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકાર 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોનું દેવું કેમ નથી માફ થઈ રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને દેવું માફ કરવું જોઈએ કે નહીં તેને લઈને પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ચૂંટણી હવે નજીક આવી રહી છે. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી છે જે ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે. તો મિત્રો તમારા મતે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થઈ શકે છે? જો મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા માંગતા હોય તો નીચે કોમેન્ટ સેક્શન તમારા માટે ખુલ્લો છે. દરેક કોમેન્ટના જવાબ આપવામાં આવશે, તો નીચે કોમેન્ટમાં લખીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો. વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો રામ ભરોસે. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી પાડ્યા છે. અને મિત્રો આજે વિધાનસભામાં પણ સત્તાવાર રીતે ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિમંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બનશે. એટલે કે મિત્રો પીએમ કિસાન ફસલ વીમા યોજનાની અંદર ખેડૂતોને મિત્રો વીમો આપવામાં આવે છે જ્યારે તેમનો પાક બરબાદ થાય છે. ત્યારે આવી સ્થિતિમાં મિત્રો કિસાનના કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી લીધા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 36,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત મળશે. મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શઢ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કરાયો છે.
આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે છે અથવા તો બાળકોને કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીઓને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને 1000 રૂપિયાને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3000ની સહાય આપવામાં આવે છે। તેવી જ રીતે મિત્રો વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં પણ આ સહાય યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે। અને હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણતઃ અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા દરેક બાળકોને જે છે તે મિત્રો મહિને 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। આમ મિત્રો ટોટલ 12 મહિનાની 36000 રૂપિયા સુધીની સહાય આ અનાથ બાળકો માટે સરકારે ફાળવવામાં રાખી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં। મિત્રો ભારતના 5 રાજ્યોમાં મફત વીજળી અત્યારે હાલ આપવામાં આવી રહી છે, જેમાં દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, ઝારખંડના લોકોને 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશમાં પણ 125 યુનિટ તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। આવા કિસ્સામાં મિત્રો સવાલ એ ઉઠી રહ્યા છે કે ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં, તે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। કારણ કે મિત્રો અત્યારે ભારત દેશના 5 જેટલા એવા રાજ્યો છે જ્યાં મફત વીજળી આપવામાં આવે છે, તો ગુજરાતના લોકોનું પણ એવું કહેવું છે કે ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ। પરંતુ મિત્રો ચૂંટણી આવતા આ બધા કિસ્સાઓ અત્યારે જાહેરમાં આવ્યા છે। કેટલીક પાર્ટીઓ જણાવી રહી છે કે જો તેમની સરકાર બનશે તો વીજળી પણ મફત આપવામાં આવશે। તો તમને મિત્રો શું લાગે છે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર શું ગુજરાતીઓને ભેટ મળી શકે છે કે નહીં, મફત વીજળી આપવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં તમારો મંતવ્ય લખીને જણાવી આપજો। કે વાત કરીએ તો બેંકની રજા યાદી જાહેર થઈ ચૂકી છે આવનારા એપ્રિલ મહિનાને લઈને। તો જો મિત્રો તમે એપ્રિલ મહિનાએ બેંકમાં જાઓ તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે બેંક પર ધક્કો ન થાય। તો મિત્રો 1 એપ્રિલ 2024ના રોજ નાણાકીય વર્ષના અંતને કારણે બેંકમાં રજા રહેવાની છે। 5 એપ્રિલે મિત્રો જમ્મુ અને તેલંગાણામાં બાબુ જગજીવન રામ અને જુમાતને કારણે મિત્રો રજા રહેશે। 7 એપ્રિલ 2024 રવિવારને કારણે બેંક બંધ રહેશે। 9 એપ્રિલે પણ મિત્રો ગુડી પડવા નિમિત્તે બેંક બંધ રહેવાની છે। સાથે જણાવી દઈએ તો 10 એપ્રિલે પણ મિત્રો રજા રહેશે બેંકમાં, 11 એપ્રિલ, 15 એપ્રિલ, 17 એપ્રિલ, સાથે જ 20 એપ્રિલ। આમ મિત્રો ટોટલ જોવા જઈએ તો બેંકમાં લગભગ 11 જેટલી રજા બેંકમાં રહેવાની છે આવનારા મહિનાની આસપાસ, 11 થી વધારે, જેમાં મિત્રો શનિ રવિનો પણ સમાવેશ થાય છે અને સાથે સાથે 3 થી 4 તહેવારો પણ આવી રહ્યા છે। તો જો મિત્રો તમે બેંક પર જાઓ છો તો આ બેંકની રજા યાદી જોઈને જજો, જેથી કરીને મિત્રો તમારે બેંક પર ખોટો ધક્કો ના થાય। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 2 લાખ રૂપિયાની સહાય મળશે। મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ પર એક નવી યોજના શરૂ કરી છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મિત્રો કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાથેનું લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની રકમ જે છે તે મિત્રો સહાય રૂપે આપવામાં આવે છે। 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતોને મિત્રો આ સહાયનો લાભ મળવા પાત્ર રહે છે। સાથે જ 6 વર્ષે એક વખત તમે આ સહાયનો લાભ લઈ શકો છો। તો જે પણ ખેડૂતોને મિત્રો ટ્રેક્ટર લેવું હોય અથવા તો આ સહાય 2 લાખ રૂપિયાની મેળવવી હોય ટ્રેક્ટર ઉપર, તો મિત્રો અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। તમારી અરજી પાસ થશે તો તમે આપેલા એકાઉન્ટ નંબર ઉપર મિત્રો સહાયના રકમ જમા થઈ જશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકારને 600 કરોડ રૂપિયાની આવક થઈ। મિત્રો સરકારે 1 વર્ષ પહેલા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 આપી હતી, જેને મિત્રો 1 વર્ષ થઈ ગયું છે। એટલે કે મિત્રો ગયા વર્ષે સરકારે કહ્યું હતું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું છે અને 30 જૂન 2023 પહેલા જે આધાર કાર્ડને પાન કાર્ડને બંનેને લિંક નહીં કરાવે તો તેઓને 1000 રૂપિયાનો પેનલ્ટી અથવા તો દંડ ચૂકવવો પડશે। આ અંગે મિત્રો સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે 1 જુલાઈથી લઈને 31 જાન્યુઆરી 2024 સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસે દંડ ઉઘરાવતા ટોટલ સરકારને 600 કરોડ રૂપિયાની આવક થઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાની સહાય। મિત્રો જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને એટલે કે મિત્રો સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ ભરતી વખતે મિત્રો આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ સબમિટ કરી તમારે અરજી કરવાની રહેશે। જેવી મિત્રો તમારી અરજી પાસ થશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર તમને રકમ મળવાની શરૂઆત થઈ જશે। તો દરેક વિદ્યાર્થીઓ આ યોજના વિશે જાણી લે અને યોજનાનો લાભ લઈ શકે છે।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવાને કારણે મિત્રો એપીએમસીમાં ભાવમાં સંભવિત ઘટાડાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમના હિતોનું રક્ષણ કરવા માટે આગામી 2 થી 3 દિવસમાં 5 લાખ ટન જેટલા રવિ સિઝનની ડુંગળીની ખરીદી શરૂ થશે. ગ્રાહક બાબતોમાં મિત્રો સચિવ રોહિત કુમારસિંહે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે. બફર સ્ટોક જાળવવા માટે અમે આગામી 2 થી 3 દિવસમાં 5 લાખ ટન રવિ સિઝનની ડુંગળીની ખરીદી પણ કરીશું. એટલે કે મિત્રો ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ લંબાવવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા હતા અને ચિંતામાં આવ્યા હતા. પરંતુ મિત્રો સરકારે જણાવ્યું કે અમે ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તેમની ચિંતાનું ધ્યાન રાખવામાં આવશે અને સરકાર જે છે તે 2 થી 3 દિવસમાં જ 5 લાખ ટન ડુંગળી જે છે તે ખેડૂતો પાસેથી ખરીદશે. તો મિત્રો આ એક ડુંગળીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.